અમદાવાદમાં કેસોની સંખ્યા સતત ઘટી રહી છે। 24 કલાકમાં 169 કોરોના કેસ। અમદાવાદમાં તમામ 6 ઝોનમાં દુકાનો નહીં ખુલે। 42 વોર્ડને મંજૂરી। એમસી કમિશનરનું નિવેદન। આવતીકાલથી કેટલાક ધંધા રોજગારને ખોલવાની રાજ્ય સરકારની શરતી મંજૂરી। તો એસી રિપેરિંગ અને સ્ટેશનરીની દુકાનો રહેશે ખુલ્લી। હેર સલૂન, પાનના ગલ્લા રહેશે બંધ। અમદાવાદ અને સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા કેન્દ્રની સીધી દરમિયાનગીરી। બ્લુપ્રિન્ટ તૈયાર કરી કામગીરી હાથ ધરાશે। આજે બંને શહેરોમાં યોજાઈ બેઠક। આવતીકાલે સોની બજાર નહીં સાચવી શકે અખાત્રીજનું શુકનવંતુ મુહૂર્ત। રાજ્યમાં શુકન સાચવવા માટે કેટલાક એસોસિએશને માંગી હતી મંજૂરી। વાવ તાલુકાના સરહદી ગામોમાં ભર ઉનાળે વરસાદ। રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 28 અને 29 એપ્રિલ વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ। દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો। 25,000ને પાર પહોંચી કુલ સંખ્યા। રેપિડ ટેસ્ટ કિટ પર પુનઃ વિચારણા। નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું જિજ્ઞા। સીધો સંવાદમાં આજે ચર્ચા કરીશું રાજ્યમાં કેટલીક દુકાનો ખોલવા માટેની છૂટછાટ આપી દેવામાં આવી છે। આખરે રાજ્ય સરકારે આ પ્રકારનો નિર્ણય કેમ કર્યો, તેની સાથે સાથે શું ધંધા રોજગારને રાહત મળી છે, પણ તેની સાથે આ આફતને આપણે દૂર કરવા માટે કેટલા સક્ષમ અને અત્યારે આપણી સામે કઈ પ્રકારના પડકારો, આ તમામ બાબતે ચર્ચા કરીશું આજે સીધો સંવાદમાં। જુઓ અમારી આ ખાસ રજૂઆત। રોજગારમાં રાહત, દૂર થશે આફત। આ ચર્ચામાં આજે મારી સાથે ભાગ લઈ રહ્યા છે શૈલેષભાઈ પટેલ, જીએસપીએમએના પ્રમુખ છે તેઓ। જતીનભાઈ શેઠ, સામાજિક કાર્યકર, મારી સાથે જોડાઈ રહ્યા છે। હાલ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। સૌથી પહેલા જઈએ ત્યાં। થઈને ટોટલ 282 જેટલા લોકો છે જે ડિસ્ચાર્જ થઈને ગયા છે। હવે અત્યાર સુધી જે કુલ ટેસ્ટ કર્યા છે 48,315 48,315 જેટલા ટેસ્ટ કર્યા છે। એમાંથી પોઝિટિવ 3,061। જે સારવાર દરમિયાન જેટલા લોકોનું મરણ થયું છે એમાં આ મોટા ભાગે આજે જોઈએ તો કોમોર્બિડિટીવાળા મૃત્યુ છે। એક જ એવું મરણ છે કે જે કોમોર્બિડ નથી। બીજા બધામાં દાખલા તરીકે એટલે બીજી કોઈ ગંભીર બીમારી છે। એક 56 વર્ષના પુરુષ આણંદ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ, એક 58 વર્ષના પુરુષ અમદાવાદના એસવીપી હોસ્પિટલ, એમને પણ ડાયાબિટીઝ હૃદયની બીમારી। એક 46 વર્ષના મહિલા અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં, એમને પણ હાઈ બ્લડ પ્રેશર। એક 68 વર્ષના પુરુષ અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં હતા જેમણે હૃદયની બીમારી, ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન। એક 70 વર્ષની મહિલા વડોદરા જિલ્લાના જે જીએમઈઆરએસ ગોત્રીમાં હતા જેમને ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન છે। એક 58 વર્ષના પુરુષ સુરતના સિવિલ હોસ્પિટલ સુરતમાં જે સારવાર લઈ રહ્યા હતા। આ રીતની વિગત છે। ડિસ્ચાર્જ થયેલા લોકોની પણ વિગત આજે જોઈ લઈએ તો કુલ આણંદમાં આણંદ જિલ્લાના 1 ડિસ્ચાર્જ થયા છે। ભરૂચ જિલ્લાના 7 લોકો સાજા થઈને ઘરે ગયા છે। રાજકોટના 2, ગાંધીનગર 1, વડોદરા 3, અમદાવાદ 2 અને સુરત 1। એ રીતે ટોટલ આજે 17 લોકો ડિસ્ચાર્જ થઈને પાછા ગયા છે। આ રીતની વિગત છે આજની। નમસ્કાર। ટેસ્ટ એક જ મિનિટ 2903 એમ આઈ રાઈટ 2903। ચાલો નમસ્કાર।
આપણે સવારે વાત કરી હતી ગઈકાલે there was a error અને એ સવારે એક્સપ્લેન કર્યું હતું એના એ તમને મળી જશે. બરાબર એ વધશે પણ જેમ સવારે મેં કહ્યું હતું અત્યારે શરૂઆતના 2-4 દિવસ કેમ કે એને હજી કેલિબ્રેશન ટેસ્ટિંગ એટલે 10 કે 20 ટેસ્ટ કરશે અને એ પણ ડુપ્લિકેટ એટલે જ્યાં કરેલા જ હોય એને ફરી કરશે પ્રસ્થાપિત કરવા કે બરાબર છે એટલે એમાં થોડીક સમય લાગશે પણ ફૂલ થઈ જશે તો 150ની કેપેસિટી સુધી પણ આપણે જઈ શકશું. એ હજી નથી આવી. રોજ આજે સવારે પણ વાત થઈ એમને હજી NIV પુણેનું એ બિલકુલ એમના બધા ટેસ્ટિંગ થઈ ગયા છે પણ હજી ફોર્મલ ક્લિયરન્સ નથી મળી. સવારે જે કહ્યું હતું દેટ વોઝ ધ નંબર એટલા જ. પછી બાકી નંબર્સ જે છે વી વિલ લેટ યુ નો કાલે. વિસ્તાર વી વિલ લેટ યુ નો કાલે બતાવીએ. ચલીએ. નમસ્કાર. અમદાવાદમાં જ કુલ કેસનો આંક 2000 પાર પહોંચી ગયો છે અને રાજ્યભરમાં આખો આંકડો જોવા જઈએ તો 3000 પાર આ આંક પહોંચી ચૂક્યો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. અમદાવાદમાં નવા 182 કેસ સાથે 2003 કેસ. અત્યાર સુધી અમદાવાદમાં નવા 256 કેસ, રાજ્યમાં 3061 કુલ કેસ થયા છે. કુલ કેસનો આંક 3000 પાર પહોંચી ચૂક્યો છે. સમગ્ર રાજ્યભરમાં જે ચિંતાનો વિષય પણ તે તમામની વચ્ચે સરકારે એક મહત્વપૂર્ણ આજે નિર્ણય કર્યો. નાની નાની જે દુકાનો છે, નાના ઉદ્યોગકારો છે, આ તમામ આવતીકાલથી પોતાના ધંધા રોજગાર પર પરત ફરી શકશે. પણ એક તરફ રાજ્યની આ જે સ્થિતિ છે તે ખૂબ ચિંતાજનક છે. અમદાવાદની આ જે સ્થિતિ છે તે ખૂબ ચિંતાજનક છે કારણ કે આખા રાજ્યમાં માત્ર એક અમદાવાદ એવું છે કે જ્યાં કેસનો આંક 2000 પાર પહોંચી રહ્યો છે, જે અમદાવાદ વાસીઓ માટે પણ ખૂબ જ ચિંતાજનક સમાચાર. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધી અને રાજ્યમાં જે પ્રવર્તમાન સ્થિતિ છે તે અંગેની જાણકારી આપી હતી. આજે વધુ 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યભરમાં કોરોના સંક્રમણથી 6 દર્દીઓના મોત થયા હોવાના પણ અહેવાલો આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપ્યા. કુલ કેસનો જે આંક છે તે 3000 પાર પહોંચી ચૂક્યો છે. જે 6 લોકો આજે મૃત્યુ પામ્યા છે તે તમામ સિનિયર સિટીઝન્સ હતા. અન્ય બીમારીઓ પણ તેમને હતી તેવી જાણકારી તેમના દ્વારા આપવામાં આવી. 256 જેટલા નવા દર્દીઓનો ઉમેરો થયો આજે રાજ્યભરમાં. આમ ધીરે ધીરે સંખ્યા વધી રહી છે, જે સમગ્ર દેશ માટે પણ ચિંતાજનક આ સમાચારો છે કારણ કે એકમાત્ર અમદાવાદ જ જ્યાં 2000થી વધારે સંક્રમિતો છે. આ ચિંતાને લઈને જ કેન્દ્રની ટીમ પણ આજે આવી અને અમદાવાદની મુલાકાતે આવી. તેમણે બેઠક કરી. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા તેમાં હાજર રહ્યા. રાજ્ય પોલીસ વડા પણ તેમાં હાજર રહ્યા હતા. અમદાવાદના કલેક્ટર પણ તેમાં હાજર હતા અને ખાસ જે પ્રવર્તમાન સ્થિતિ છે અત્યારની તેના પર 1-to-1 ચર્ચા કરવામાં આવી. આવતીકાલથી મોટાભાગની દુકાનો અમદાવાદની અંદર અને રાજ્યની અંદર ખુલેલી તમે જોઈ શકશો. પણ અહીંયા ચિંતાનો વિષય એ છે કે આવતીકાલથી જે ધંધા રોજગાર ફરી જે શરૂ થઈ રહ્યા છે તે રાહતના સમાચાર, પણ તેની સાથે સાથે કેટલું મોટું સંકટ અને કઈ કઈ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે ગુજરાત વાસીઓને, ખાસ કરીને અમદાવાદ વાસીઓને. ઘણા બધા રોજગાર આવતીકાલથી ફરી શરૂ થશે. લગભગ 1-1.5 મહિના જેટલો સમય, ઘણા લાંબા સમયથી લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા હતા, પણ નાના નાના જે ધંધા છે તે તમામ આવતીકાલથી ફરી પૂર્વવત આ દુકાનો જોઈ શકશો તમે. પણ કેટલીક શરતોને આધીન આ દુકાનો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે સરકાર દ્વારા. કઈ કઈ દુકાનો ખુલી શકશે, કઈ કઈ દુકાનો નહીં ખુલી શકે તે અંગેની પણ નિયમાવલી તૈયાર કરવામાં આવી છે. તેની સાથે સાથે કયા કયા નિયમોનું પાલન કરવું પડશે. આ દુકાનોમાં જતા ગ્રાહકોએ
અને આ દુકાન ખોલનાર દુકાન માલિકે કયા કયા નિયમોનું પાલન કરવું પડશે, આ તમામ બાબતે ચર્ચા કરીશું. મારી સાથે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે શૈલેષભાઈ પટેલ, GSPMA ના પ્રમુખ, અને જતીનભાઈ શેઠ, સામાજિક કાર્યકર મારી સાથે જોડાયેલા છે સ્ટુડિયોમાં. આપ બંનેનું સ્વાગત છે વધુ એકવાર સર. શૈલેષભાઈ, આપનાથી શરૂઆત કરવા માંગીશ. આવતીકાલે ઘણા બધા જે નાની દુકાનો છે તે ખુલ્લી રાખવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે, તેઓ દુકાનો ખોલી શકશે. પણ અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હજી આપણે થોડી વાર પહેલા જ આરોગ્ય અગ્ર સચિવને જોયા અને તેમણે જે માહિતી આપી કે સતત કેસ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે સરકારનો આ જે નિર્ણય છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારે આ નિર્ણય બોલ્ડ નિર્ણય લીધો છે. કદાચ આવતા એકાદ અઠવાડિયામાં આ નિર્ણયના કારણે સંક્રમિતોની સંખ્યા વધવાના ચાન્સીસ બી છે. પણ એક આર્થિક વ્યવસ્થાને જાળવવા માટે બી આ નિર્ણય લેવો જરૂરી હતો. પણ આ નિર્ણયમાં થોડુંક સરકારે થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે કે માનો કે એમણે ગઈકાલે પરમ દિવસે ડિક્લેર કર્યું કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ હોય એને પરમિશન આપવી અને એ યુનિટો ચાલુ કરવાની છૂટ આપવી. પણ એમાં સાથે સાથે એવું બી કહ્યું છે કે ભાઈ કોઈ ટુ વ્હીલરને એલાઉડ નહીં કરીએ. તો જે પણ ફેક્ટરીમાં કામદારો આવવાના છે એ બધા જ કોઈની પાસે, બધા કામદારો પાસે કાર નથી હોતી, ફોર વ્હીલર નથી હોતું, તો એ કામદારો કામ પર આવશે કેવી રીતે? ચોક્કસ 20%, 30%, 35%, 40%થી કામ ચલાવવું જ જોઈએ. પણ સાથે સાથે સરકારે આ બાબતમાં બી કંઈક વિચારવું જોઈએ. અને આવતીકાલે જે દુકાનો ચાલુ કરવાનું કહ્યું છે એમાં બી એમણે સરકારે ધ્યાન રાખવું પડશે કે લોકોએ બી વધારે સમજણ કેળવવી પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ માણસોએ રાખવું પડશે જે ખરીદી કરવા જાય, કે ભાઈ નહીં તો અત્યારે આપણી જે મેન્ટાલિટી છે ને કે ભાઈ ખુલ્યું છે એટલે હવે આપણને મળવાનું નથી, એટલે બધા જ એકી સાથે તૂટી પડે અને જો સોશિયલ ડિસ્ટન્સિંગને નહીં રાખે તો સંક્રમિતોની સંખ્યા વધવામાં ક્યાં પહોંચી જઈશું આપણને ખબર નહીં. બિલકુલ. જગદીશભાઈ આચાર્ય, વરિષ્ઠ પત્રકાર, રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, તમારા પાસે પછી આવીશ, પણ પહેલા જતીનભાઈ તમને આ પ્રશ્ન મારો કે જે રીતે અત્યારે ખાસ કરીને શૈલેષભાઈ જે કહી રહ્યા છે કે ઘણી બધી પડકારજનક પરિસ્થિતિ ઊભી થશે, સરકારનો આ બોલ્ડ નિર્ણય, જ્યારે બોલ્ડ નિર્ણય આપણે કહીએ છીએ ત્યારે સરકારે લોકડાઉનનો નિર્ણય પણ બોલ્ડ થઈને લીધો હતો. પણ અહીંયા શું સંકટ દેખાઈ રહ્યું છે તમને? રોજગારમાં રાહત જરૂરથી મળશે, પણ સંકટ કયું દેખાઈ રહ્યું છે? મને એવું લાગે છે કે 1 મહિનાનું લોકડાઉન જેવું આપણે સમય રાખ્યો અને આ બહુ ડિસિઝન જે લીધો એ ટાઈમલી લીધો. 3 મેમાં આપણા 3 મે સુધીનું જે છે ત્યાં સુધીમાં જનજીવન સામાન્ય કરવાની સરકારની કોશિશ ચોક્કસ રહેશે. કારણ કે આર્થિક રીતે પણ જોવું પડે, બંને પાસાને જોવા પડે સરકારે. સંપૂર્ણપણે લોકડાઉનથી આપણે આપણી સેફટી ક્યાં સુધી રાખી શકીશું એ પણ એક સવાલ હતો ને એના કારણે ખૂબ મોટા વર્ગને બહુ જ મોટી અસર થઈ છે. જે લોકો રોજ લઈને રોજ ખાતા હતા, રોજ કમાતા હતા, એ લોકોની હાલત બહુ જ ખરાબ છે. સરકારે જે કંઈ અન્નની પેલી ફ્રી વિનામૂલ્યે રેશન આપવાનું ચાલુ કર્યું છે પણ એની પહોંચ ઘણી ઓછી છે અને એવા તો હજારો પરિવારો છે જે લોકો રેશન મળ્યું નથી. આ તો ગુજરાતની એક સારી પેલી ગુજરાતના લોકો દયાળુ ભાવનાના હોવાથી અહીંયા આગળ સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓની મદદથી આ લોકોના જીવન ટકી શક્યા છે. નહીં તો કદાચ કોરોનાથી જેટલા ન મર્યા હોત એટલા કદાચ આ રીતે મર્યા હોત અથવા લો એન્ડ ઓર્ડર પણ આપણો ડિસ્ટર્બ થયો હોત. એટલે કાયદોની વ્યવસ્થા પણ જળવાઈ છે. પણ હવે 31 દિવસ થયા પછી આ ધીમે ધીમે એટલે સરકાર પણ જોશે. એટલે સરકારે આ બહુ વાઇઝ સ્ટેપ લીધું છે, ટાઈમલી ડિસિઝન લીધો છે. એકદમ કંઈ 3જી તારીખે ખોલી ના નખાય. એટલે જોશે અને લોકોએ આ 30 દિવસની જે એમને જે હેબિટ પડી છે, જે સમજ્યા છે સોશિયલ ડિસ્ટન્સ વિશે, એટલે એમણે પણ એ જાળવવું જોઈશે. કાલથી કેટલીક દુકાનો ખુલશે. એમાં સરકારે એક ગજબ કર્યું છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાન હોય તો ના ખુલે. મને લાગે છે કે ધારો કે તમે ચશ્માની દુકાન ખોલવાનું કહ્યું તો ભાઈ ચશ્માની દુકાન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ હોય તો એને ખોલવા દેવી જોઈએ એવું મારું માનવું છે. પણ સરકારે જે કંઈ હશે વિચારીને ડિસિઝન લીધો છે. એટલે આજે દુકાનો કાલે તો બહુ મોટા પાયે નહીં ખુલે, કેટલીક દુકાનો ખુલશે, શરૂઆત ધીમે ધીમે થશે. લોકોએ દુકાનોમાં જતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ઠંડા પોરમાં જવું એના બદલે બપોરે પણ જવું. કારણ કે સવારે લોકોની ભીડ ખૂબ થઈ જાય છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. એટલે લોકોએ પણ પોતાની જાતે સમજવું પડશે
છેવટે આ બધું પોતાની જાતને બચાવવા માટે છે અને ઓછામાં ઓછી કેઝ્યુઅલ્ટી ન થાય. આપણે જોઈએ છે કે આટલી બધી લોકડાઉન અને સરકારની આટલી બધી જહેમતના કારણે અને આ લોકડાઉનના કારણે સમજો કે આજે ગુજરાત 3000ને પાર કરી ગયું હોય તો મારી દ્રષ્ટિએ એટલો મોટો ફિગર નથી. કારણ કે આપણે જો જોતા હતા કે જો આ લોકડાઉન નહોતું અથવા તો જ્યારે કોરોના નહોતો ત્યારે અમદાવાદની જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો હતી એ ભરાયેલી રહેતી હતી. આજે બધી ખાલી છે અને જે એક્સિડેન્ટલ ડેથ અને આ બધા જે ડેથ થતા હતા એની સરખામણીએ અત્યારે ડેથ ઓછા થયા છે. એર પોલ્યુશન ઘણું ઘટ્યું છે. લોકોને તો મારી પોઝિટિવ ઘણા બધા પાસા પોઝિટિવ ફાયદા છે પણ તેની સાથે સાથે અત્યારે ચિંતાનો વિષય એ છે કેટલાક લોકો એવું કહી રહ્યા છે, ખાસ તો જગદીશભાઈ તમારા પાસે આવવા માંગુ છું, કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે સરકારનો આ નિર્ણય છે તે ખૂબ જ ઉતાવળિયું પગલું છે, આટલું જલ્દી બધું સ્ટાર્ટ કરવાની પરમિશન આપવી જોઈતી ન હતી. જો એવું છે કે અત્યાર સુધી આપણે જે લોકડાઉનમાંથી પસાર થયા અને અત્યારે જે લોકડાઉન ચાલુ છે એ દરમિયાન પણ આપણે કરિયાણાના સ્ટોલ ખુલ્લા હતા, પ્રોવિઝન સ્ટોર ખુલ્લા હતા, દવાની દુકાનો ખુલ્લી હતી, દૂધની ડેરીઓ ખુલ્લી હતી અને શાકભાજી આપણને મળી રહેતું હતું. એટલે કે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ છે એ આપણને બહુ સહેલાઈથી મળી રહેતી હતી અને એટલે જ આ લોકડાઉન છે એને આપણે સહન કરી શક્યા. લોકડાઉનનો પહેલો પાર્ટ પૂરો થયો અને ફરીથી 3જી મે સુધી જ્યારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પણ લોકો એમાં બહુ ખુશીથી સહમત એટલા માટે થયા કે આ પ્રકારનું લોકડાઉન છે એમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તમને મળી રહેશે એ લોકડાઉન છે એ બહુ સહ્ય લોકડાઉન હતું જેને આપણે સહન કરી શકતા હતા. હવે મુદ્દો એ છે કે સરકારે લોકડાઉનનો પાર્ટ 2 જ્યારે નક્કી કર્યો અને એની 3જી મે અંતિમ તારીખ નક્કી કરી ત્યારે એની પાછળ એક ચોક્કસ ગણિત અને ગણતરી હશે કે આપણે 3જી મે સુધી લોકડાઉન લંબાવીએ તો કોરોનાની સાયકલ છે એને બહુ નોંધપાત્ર રીતે આપણે બ્રેક કરી શકીએ. હવે મુદ્દો એ છે કે આજે જ્યારે દુકાનો ખોલવાની વાત આવે છે ત્યારે આખા ગુજરાતમાં લોકોના મનની અંદર કેટલાક સંશયો છે, કેટલું કન્ફ્યુઝન છે કે કઈ પ્રકારની દુકાનો ખુલશે, કઈ પ્રકારની દુકાનો નહીં ખુલે, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નહીં ખુલે પણ બજારો ખુલશે કે કેમ. માનો કે રાજકોટની ધર્મેન્દ્ર રોડની બજાર છે એ ખુલશે કે કેમ, પરા બજાર છે કે ખુલશે કે કેમ. આવા બધા કન્ફ્યુઝનો અત્યારે રાજકોટમાં છે. લોકોના અખબારોની અંદર પત્રકારોને અનેક લોકોના ફોન આવે છે કે આ કઈ પ્રકારની છૂટ આપવામાં આવી છે એ માટે અમે ગૂંચવણમાં છીએ. ઇવન વેપારી એસોસિએશનો છે એ પણ સમજી નથી શક્યા કે આવતીકાલે કઈ પ્રકારની દુકાન ખોલવાની છે અને કઈ પ્રકારની નથી ખોલવાની. જે નથી ખોલવાની એની યાદી છે, માની લો કે હેર કટિંગ સલૂન છે આપણે નહીં ખોલી શકીએ, ફાઇન, પણ એમ કહીએ કે બાકીની દુકાનો ખુલશે તો બજારોમાં ખુલશે કે કેમ, માર્કેટ ખુલશે કે કેમ, આ માટે હજી ક્લેરિટી નથી. એટલે પહેલી વસ્તુ તો એ છે કે સરકારે આવતીકાલ પહેલા લોકો બહુ સીધી સાદી સ્પષ્ટ ભાષામાં સમજી શકે એ રીતે આની સમજણ આપવી જોઈએ. હવે બીજી વાત એ છે કે એક બાજુથી લોકડાઉન છે અમલમાં છે 3જી મે સુધી અને બીજી બાજુથી આપણે જ્યારે કાલે દુકાન ખોલવાની વાત કરીએ છીએ ત્યારે બે વસ્તુ બનવાની છે કે દુકાનદારો પોતાની દુકાન ખોલશે. હવે માની લો કે એની પાસે તમે સોફ્ટટેક લાયસન્સ છે એ માગો છો કે તમે દેખાડો કે તમારી પાસે સોફ્ટટેક લાયસન્સ છે કે નહીં, પણ ગ્રાહકો પાસે શું માગશો? આજ સુધી એવું થતું હતું કે હું માની લો કે બહાર નીકળો અને પોલીસ મને પકડે તો હું એમ કહું કરિયાણું લેવા જાઉં છું એટલે પોલીસ પૂછે કે તમારી થેલી દેખાડો અથવા તો તમે કયા વિસ્તારમાં રહ્યો છો, તમે તમારા વિસ્તારથી 4 કિલોમીટર દૂર કેમ કરિયાણું લેવા માટે ગયા છો, એટલે પોલીસ મને પકડી લે. આવતીકાલે એવું થશે કે લોકો બહાર નીકળી અને એમ કહેશે કે આ દુકાનો ખુલી છે ત્યાં મારે ખરીદી કરવા જવું છે. હવે એ ગ્રાહક છે એ ખરેખર જેન્યુઇન ગ્રાહક છે કે પછી પોતાના પગ છૂટા કરવા માટે ટહેલવા માટે નીકળ્યો છે એ નક્કી કરવાનું બહુ મુશ્કેલ બનશે. એટલે એવું થવાનું કે એક બહુ મોટો ગૂંચવાડો ઊભો થવાનો. બિલકુલ. એટલે પોલીસ પર ઘર્ષણના જે કિસ્સા આવી રહ્યા હતા, પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના જે કિસ્સા આવી રહ્યા હતા, કદાચ એનામાં પણ વધારો થશે. શૈલેષભાઈ, તમારું માનવું છે એવું કે આ ગૂંચવણ જે છે તે કદાચ વધારે પડતી ઘર્ષણ ઊભી કરશે? હા, ચાન્સીસ છે જ લોકોને તકલીફ પડવાની છે. લોકો પોલીસ ક્યાં કોને કેવી રીતે પકડશે દરેકની મનસુફી ઉપર જવાનું છે. પોલીસ કોને પકડશે કોને નહીં પકડે, લોકો શું જવાબ આપશે. લોકો કહે છે પોલીસ પકડશે તો કહેશે હું તો આવી ગયો હતો, તો પોલીસ કહેશે ના તું ત્યાં નહોતો ગયો, તો પાછું ત્યાં ઘર્ષણ ઊભું થશે. સાથે સાથે ઉદ્યોગ તરીકે અમારી અપેક્ષા એવી બી છે કે જે ઇન્ડસ્ટ્રીઝ માનો કે ચાલુ કરવાની જે સરકારે પરમિશન આપી છે રૂરલ એરિયામાં, તો ત્યાં એ રૂરલ એરિયામાં જે ફેક્ટરીઓ હોય એમની અમદાવાદમાં ઓફિસ હોય તો ત્યાં ઓફિસ આ જે રીતે દુકાનો ખોલવાની પરમિશન આપી છે તો ઓફિસને બી બેર મિનિમમ માણસો કે જે રેસિડેન્શિયલ એરિયામાં પોતાના રેસિડેન્શિયલ એરિયામાં જેણે ઓફિસ કરેલી હોય બેર મિનિમમ માણસો સાથે જો ઓફિસ ખોલવાની પરમિશન આપે
તો જે ફેક્ટરી ચાલે છે એનું કામ બી આગળ એ રીતે ચાલુ કરી શકે અને એ આપણી એક આર્થિક રીતે જીએસટી ને જે ગવર્મેન્ટનું રેવન્યુ છે એમાં બી ઘણી રૂપે મદદરૂપ થઈ શકે એવું છે. જતીનભાઈ, તમને લાગે છે કે ક્યાંક કન્ફ્યુઝનમાં આવીને અથવા તો જે આર્થિક સંકટ જે તોડાઈ રહ્યું હતું આનું ડર કદાચ સરકારને લાગ્યો હોય અને એના કારણે આ પગલું ભર્યું હોય સરકારે કે નાના લોકો જે છે તેમનો રોજગાર છીનવાઈ રહ્યો છે, તો આ બધી બાબતે કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારનો આ નિર્ણય જે છે તે કયા એવા પરિપ્રેક્ષ્યમાં ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો હોઈ શકે? આપણે આજે 25 તારીખ થઈ, કાલથી 26 તારીખથી ખોલશે, એટલે 26 તારીખથી તમે ગણો તો 3 મે, રાઈટ? એ જે 7-8 દિવસનો સમય છે એમાં સરકાર આ ટ્રાયલ એન્ડ એરર કરશે કે ધીરે ધીરે લોકડાઉનને ખોલવાની કોશિશ કરશે. એકદમ 3 મે કંઈ ખોલી ના નખાય, નહીં તો બહુ જ મોટો કેઓસ થઈ જાય અને બહુ જ મુશ્કેલી થાય. એટલે આનું સરકાર જોશે શું ઇમ્પેક્ટ પડે છે અને કન્ફ્યુઝન ચોક્કસ છે. અત્યારે દુકાનોમાં કંઈ ખોલવી કંઈ ના ખોલવી, અને જેમ જગદીશભાઈ કહ્યું એવું જ છે કે ધારો કે જે દુકાનદાર છે એમાં એમને એમ કીધું કે તમારી પાસે ગુમાસ્તા દારાનું કોઈ સર્ટિફિકેટ લઈને નીકળવું કે બતાવવું, પણ એના ત્યાં માણસ કામ કરવા આવતી કયું પ્રૂફ આપશે? એટલે આ બધા કન્ફ્યુઝન થશે. એટલે એ કન્ફ્યુઝનમાં સરકારે પણ ધ્યાન રાખવું પડશે, પોલીસને પણ ખરેખર જાણ બતાવવું જોઈએ કે થોડું મિત્ર ભાવે વર્તે, સાવ એકદમ જે છે કે દંડાબાજી ન થવી જોઈએ. અને લોકોને આમાં જે છે એ સરકારનો એક એવો આ પ્રયાસ હોઈ શકે કે જેમાં 3 મે સુધીમાં બધું જનજીવન રાબેતા મુજબ થઈ શકે. તમે જુઓ તો એક મહિનાથી જે લોકો પરપ્રાંતીય લોકોને રોકીને રાખ્યા છે એ લોકોની અત્યારે હાલત એટલી બધી ખરાબ છે, એટલે 3 મે સુધીમાં ખોલવું પડે, નહીં તો સરકારે એ લોકોને કાં તો ખસેડવા પડે. એટલે બધી બહુ જ મુશ્કેલ પરિસ્થિતિ છે અને મને લાગે છે કે આ બહુ જ ટાઈમલી ડિસિઝન લીધો છે અને આ જ પ્રમાણે લેવાય, સ્ટેપ બાય સ્ટેપ જ લેવાય. અને એમાં જે સરકારે કર્યું છે હું માનું છું કે બધું બરાબર છે. કન્ફ્યુઝન જે છે એ કન્ફ્યુઝન ધીરે ધીરે એનું સોલ્યુશન પણ આવશે. એટલે જગદીશભાઈ, તમારું શું માનવું છે? કારણ કે આર્થિક જે બાબત હતી એને આર્થિક જે સંકટ તોડાઈ રહ્યું હતું એ વિચારીને સરકારે આ પરિપ્રેક્ષ્યમાં દુકાનો ખોલવાનો આદેશ આપી દીધો, કે પછી એવું લાગી રહ્યું છે કે હવે એક તરફ કેસ તો વધી રહ્યા છે, આપણે એને તો ઘટાડો નથી કરી શકતા? ખુદ અમદાવાદના કમિશનર કહી ચૂક્યા છે કે આ અત્યારે કહેવું શક્ય નથી કે કેસમાં વધારો થશે કે ઘટાડો થશે, પણ અત્યારે દુકાનો ખોલી શકશો, કેટલાક નિયમોને આધારે તમે આ દુકાનો ખોલી શકશો, પણ આ નિયમોને લઈને કન્ફ્યુઝન છે એવું તમે કહી રહ્યા છો. જુઓ, પહેલા તો કઈ દુકાનો ખોલશે, કેટલી દુકાનો ખુલશે એ નક્કી કરવું પડશે. બીજું એવું થાય કે એ વાત સાચી છે કે આપણે કઈ 365 દિવસ સુધી લોકડાઉન ન રાખી શકીએ, લોકડાઉન ખોલવું પડે, એની સાથે આપણે સહમત છીએ. પણ મુશ્કેલી એ છે કે કોરોનાના જ્યારે 80% કેસ એવા હોય કે જેની અંદર એક પણ લક્ષણ નથી દેખાતું, ત્યારે જો આવતીકાલથી મોટી સંખ્યાની અંદર લોકો છે એ બહાર નીકળી જાય અને ખરીદી કરવા નીકળે અથવા તો ભીડ થાય, તો આપણને ખબર નથી કે આ ભીડમાં રહેલા કેટલા માણસો સંક્રમિત છે તો 15 દિવસ પછી ખબર પડે. એટલે મૂળ વાત એ છે કે સરકાર છે એ અત્યારે ટ્રાયલ બેઝ ઉપર આ પ્રયત્ન કરે છે કે આપણે એકવાર એક અખતરો કરીએ, લોકો કઈ રીતે બહાર નીકળે છે, શું થાય. પણ હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે 3 મે સુધીનું લોકડાઉન હતું એનું બહુ ચુસ્તપણે પાલન કર્યું હોત તો આ લોકડાઉનના હજી જે 8 દિવસ બાકી છે એ 8 દિવસ દરમિયાન લોકો બહાર ન નીકળે, અને કદાચ બહાર નીકળે તો જે નવા કેસ સંક્રમિત થવાના છે એનાથી આપણે બચી શકીએ અને એક સાયકલ છે એને આપણે બ્રેક કરી શક્યા હોત. હવે આવતીકાલથી જો લોકો બહુ મોટી સંખ્યામાં બહાર નીકળે અને ફરીથી આ બધા કેસ છે એ વધવા માંડે તો એ આપણા માટે જોખમની વાત છે. બીજું એવું છે કે આવતીકાલે જો બહુ નાની સંખ્યાની અંદર, એટલે કે માની લો કે રહેણાંક વિસ્તારની જ દુકાનો ખોલવાની હોય, માર્કેટની દુકાનો ન ખોલવાની હોય, તો એ દુકાનોની સંખ્યા બહુ નાની થશે. એ દુકાનો રહેણાંકની દુકાનો રહેણાંક વિસ્તારમાં મોટે ભાગે કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર હોય, એ તો અત્યારે ખુલ્લા છે. તો એવી છૂટ આપવાથી કઈ અર્થતંત્રની અંદર પણ બહુ મોટો સુધારો થઈ જાય એવું નહીં બને. પણ લોકોને તો રાહત મળી શકે. જતીનભાઈ, અહીંયા મારે આ પ્રશ્ન પૂછવો પડશે કે અમેરિકાએ પહેલા લોકડાઉન ન કર્યું અને પછી જે ખતરો તોડાયો તે આપણે સૌ જાણીએ છીએ, અને આપણે ત્યાં પહેલા લોકડાઉન કરી દેવામાં આવ્યું અને હવે ધીરે ધીરે બધું ખોલવાની વાત છે. ક્યાંય સંકટ નથી દેખાતું તમને? ના, મને એવું લાગે છે કે આપણા ત્યાં એક તો આપણી ઇમ્યુનિટી છે ને, હું પર્સનલી મારું તો એવું માનું છું કે આપણી ઇમ્યુનિટી બહુ જ વધારે સારી છે. અમેરિકનો અહીંયા આવે તો એમને પાણી જે પીવું હોય તો એ પણ એમને
મિનરલ વોટર પીવું પડે છે, નહીં તો એ માંદા પડી જાય. એટલે એમની ઇમ્યુનિટી સાથેની આપણી ઇમ્યુનિટીની સરખામણી પણ એ જોવી જોઈએ. અને આપણે આવા તો ઘણી જે છે આપણે બહુ ટાઈમલી આપણે જે પ્રિકોશન લઈ લીધા છે, એટલે મને કોઈ એટલો મોટો ભય લાગતો નથી. પણ કારણ કે ઇકોનોમીનું પણ ધ્યાન રાખવું પડે. અને આપણી સમજો કે 40% પોપ્યુલેશન તો એવું છે કે જે બિલો પેલામાં રહે છે ને એના માટે સોશિયલ ડિસ્ટન્સિસ જેવું હોતું જ નથી. આપણા જે લાખો લોકો એવા સુરતમાં તમે જાઓ અને ઇવન જે પરપ્રાંતીય છે એક રૂમમાં 10-10 લોકો છે અત્યારે. તમે એમની પાસે શું જો એમની જો કોરોના લાગવાનો હતો તો એ લોકોને કેટલો લાગી ગયો, પણ આપણી ઇમ્યુનિટી એટલી જોરદાર છે કે શૈલેષભાઈ, સરકારે જે નિર્ણય લીધો, બિલકુલ જતીનભાઈ રોકવા માંગુ છું. શૈલેષભાઈ, સરકારે જે નિર્ણય લીધો તેની સામે એવું લાગે છે કે અડધી જંગ જીતી ગયા, કારણ કે આરોગ્ય અગ્ર સચિવ તો કહી ચૂક્યા છે કે ઘણી જંગ લાંબી ચાલવાની છે, પણ જે નિર્ણય લેવાયો છે તેને જોતા એવું લાગે છે કે અડધી જંગ જીતાઈ ગઈ છે. ચોક્કસ જે નિર્ણય લોકડાઉનનો લેવાયો છે એમાં આપણે સંક્રમિતોને બહુ સારી રીતે રોકી શક્યા છીએ. અને અત્યારે આ જે લોકડાઉન થોડું ઘણું જે દુકાનોને ખોલવામાં આવ્યું છે ત્યાં આપણે ભારતીય નાગરિક તરીકે આપણી દરેક નાગરિકને એક ફરજ છે કે સરકારના જે નિયમોને જે છે ગાઈડલાઈન એ મુજબ આપણે જો ચાલીશું તો આ લોકડાઉન ખોલવા છતાં બી આપણે સંક્રમિતોની સંખ્યાને કંટ્રોલમાં રાખી શકીશું. લોકો કાલથી ખુલ્યું છે એટલે હવે ગાડાની માફક દોડીને રોડ ઉપર જઈને બધું ખરીદવા જતા રહીએ એવું ના કરીએ. આપણે પોતાની જવાબદારી સમજી બહુ વ્યવસ્થિત આનો અમલ કરીએ તો આપણે આ 3જી તારીખે આપણે બહુ સારી રીતે આને વધારે સારી રીતે ખુલ્લું કરી શકીશું એવું મારું માનવું છે. એટલે લોકોએ પોતાની જવાબદારી સમજવાની જે આપણે રાખ્યો લોકડાઉનનો, બધા ઘરમાં આખો દેશ બેઠો રહ્યો અને કદાચ બધા ઘરની બહાર નીકળી પડશે તો કદાચ આટલા મહિના ઘરે બેસેલું એ બધું જ પાણી ફરી વળશે. પરિસ્થિતિ વધારે તંગ બની શકે છે. પણ જ્યારે લોકડાઉન ખુલે છે એટલે કે હવે લોકડાઉન ખુલ્યું છે એ પહેલાની જે આ પરિસ્થિતિ છે, સરકારે જે સૂચનાઓ આપી છે તે ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. આપ તમામ મારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલથી કેટલીક દુકાનોને શરતોના આધીન છૂટછાટ આપવામાં આવી છે. જરૂરી છે કે આપણે સૌ તે શરતોને પણ માનીએ અને આ છૂટછાટને પણ માની અને આગળ વધીએ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.